GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત। જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી મેળવી છે। ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે। તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન। નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં। અશોકભાઈ, આપનું સ્વાગત છે અને દર્શક મિત્રો આપનું સ્વાગત છે। એક સ્વાભાવિક પ્રણાલિકા છે આ શોની અંદર આપ સૌને હાર્દિક નિમંત્રણ છે। અશોકભાઈ જેમ વારંવાર કહે છે, હું પણ કહું છું કે ભાઈ આ ધીસ શો ઇઝ ઓપન ફોર ઓલ, ખાસ કરીને જે અમારા ચાહકો, દર્શક મિત્રો, વ્યુઅર્સ જેને કહીએ છીએ, સ્પેક્ટેટર્સ જેને કહીએ છીએ, એમના માટે અમે અહીંયા હાજર છીએ। આપ આપની સમસ્યાઓ, આપના વહેમ, અંધવિશ્વાસ, આપના મનમાં મૂંઝવતા કોઈ પણ જ્યોતિષના પ્રશ્નો લઈને આપ પણ અમારી વચ્ચે અહીં બેસી શકો છો અને આપની સમસ્યાનું કારણ સાથે નિરાકરણ કરી શકો છો। આવો અશોકભાઈ સાથે આગળ વધીએ। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે આ કાર્યક્રમમાં આપણે જે વ્યુઅર્સને એક સામેલ કરવાની પ્રથા જે કરી છે એમાં એ લોકોએ સરાહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક જ્યોતિષનો એક સારો પ્રચાર પ્રસાર અને જ્યોતિષમાં લોકોની રુચિ વધે, સારા માર્ગદર્શન મળે, એનો આપણો એક ઉદ્દેશ છે। એમાં દર્શક મિત્રો સારી રીતે રસ પણ દાખવી જાય છે। પંકજભાઈ, આજે પણ આપણી સાથે વ્યુઅર ગેસ્ટ જોડાશે, પરંતુ જે એક કોમન સવાલો લઈને જે સવાલો હોય છે દર્શક મિત્રોના, એની પણ પહેલાં વાત કરીએ તો ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે એક શનિનું જે ગોચર ભ્રમણ છે મકરમાં, એને લઈને આપણે સવાલો આગળ પણ કરેલા છે, અને એમાં ગત એપિસોડમાં આપણે જે રાશિ જાતકોને લઈને જે સવાલ હતા કે આ શનિનું જે ગોચર ભ્રમણ છે 12 જુલાઈથી 17 જાન્યુઆરી 2023 સુધી, એમાં આપણે 6 રાશિની ગત એપિસોડમાં વાત કરી હતી। તો આજે આપણે વાત કરીશું જે બાકી રહેલી જે રાશિ જાતકોની વાત છે, એમાં તુલાથી લઈને મીન ને એ રાશિ જાતકોને આપણે પ્રિડિક્શન કરીશું કે એમને કેવું રહેશે। મેષથી કન્યા સુધી આપણે ગત શોની અંદર સુપેરે વાત કરી। 12 જુલાઈ 2022થી શનિ કુંભમાંથી વક્ર ગતિએ મકર રાશિમાં આવશે। મકર પણ શનિની જ રાશિ છે મિત્રો, અને આ મકર રાશિની અંદર શનિ 12 જુલાઈ 2022થી 17મી જાન્યુઆરી 2023 સુધી રહેશે। અને તમારા માટે શું લાવશે, શું આપશે, શું છીનવી લેશે, એની એક વાત મેં મેષથી કન્યા સુધી તો કરેલી। હવે તુલાથી આગળ વધીએ। અંગ્રેજીમાં જે લિબ્રા કહેવામાં આવે છે, રાશિ ચક્રની 7મી રાશિ છે, અને તુલા રાશિથી મકરનો શનિ છે એક નાની સરખી પનોતી ઊભી કરશે, કારણ કે ચોથે ભ્રમણ સુખ સ્થાનની અંદર ભ્રમણ શરૂ થશે। તમારે થોડું સાવધ રહેવું પડશે। ચોથું સ્થાન હૃદયનું સ્થાન છે, મકાનનું સ્થાન છે, જમીનનું સ્થાન છે, માતાનું સ્થાન છે। તો તુલા રાશિના જાતકોને ક્યાંક એમના સુખની અંદર ઓટ, ઉણપ, ઓછપ ક્યાંક જણાશે, એટલે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે। સમયગાળો ઘણો ઓછો છે, પરંતુ ઓછા સમયની અંદર ઘણું બધું મોટું શનિ મહારાજ કરી શકે છે, તો સાવધ રહેજો એવી મારી આપને સલાહ છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ। 9 અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં સ્કોર્પિયો કહે છે, એનો માલિક ગ્રહ મંગળ છે। હવે આ વૃશ્ચિક રાશિથી શનિનું ભ્રમણ 3જા સ્થાનની અંદર થશે, વચ્ચે સ્થાનમાં થશે, સારું છે। ભાગ્યમાં વૃદ્ધિ થશે, ભાઈ ભાંડુથી સારું બનશે, પડોશીઓથી લાભ થશે, નાની નાની યાત્રાઓથી લાભ થશે, વિઝા પાસપોર્ટના અટકેલા કામ પૂર્ણ થશે, યાત્રાઓ, તમારે દરિયાઈ યાત્રાઓ, હવાઈ યાત્રાઓ, રેલ યાત્રાઓ, લાંબી યાત્રાઓ, ધર્મ યાત્રાઓ ખૂબ જ તમને માફક આવશે એવું મારું અંગત મળે માનવું છે। તમારા માટે આ શનિનું ભ્રમણ સારું કહી શકાય। ધન રાશિ, પનોતી શરૂ થાય છે, પુનઃ પનોતીના ચક્કરમાં થોડાક મહિનાઓ માટે તમે આવશો। વધ ફડ અક્ષરધારી તમારી વાત કરી રહ્યો છું, થોડાક સાવધ રહેજો। ધન સ્થાનની અંદર શનિનું ભ્રમણ આવકની અંદર વધઘટ કરી શકે, અપ્સ એન્ડ ડાઉન્સ બતાવી શકે। વાણી પર સંયમ રાખજો, નહીં તો કુટુંબમાં કલેશ થશે। જમણી આંખનું ધ્યાન રાખજો,
આ બધી સામાન્ય ઘટનાઓ છે, ટૂંકા સમય માટે છે, પણ શનિનું કામ મેં અગાઉ જણાવ્યું એમ મોટું પણ હોઈ શકે છે. મકર રાશિ, તમારા માટે માઠા દિવસોની શરૂઆત પુનઃ શરૂ થશે. ખજ અક્ષરધારી જાતકો, તમારે આ થોડાક મહિના સાવધ રહેવું પડશે, જાગૃત રહેવું પડશે, કારણ કે આ શનિ તમારા ચંદ્ર ઉપરથી ભ્રમણ કરશે. પનોતી તો ખરી જ, પરંતુ માનસિક તાણ, અનિદ્રા, અશાંતિ, ચીડિયાપણું, ક્યાંક કારણ વગરની ચિંતા અને ચિંતન, આ તમામ બાબતો ક્યાંક માનસિક તાણની સાથે સાથે માથાનો દુખાવો, મગજની બીમારી, સાઇનસાઇટિસ, આંખની વીકનેસ, જીભમાં છાલા પડવા, ગળું બેસી જવું, આ બધી ઘટનાઓ ક્યાંક સર્જાઈ શકે છે. સાવધાન રહેજો, ફાયદો થશે. કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો માટે શનિ 12મી, પનોતી તો ખરી જ, પણ આ પનોતી થોડીક એનું રૌદ્ર સ્વરૂપ છે. 12મી શનિ એટલે ઝેર યાત્રા, ગવર્મેન્ટલ પેનલ્ટી, ખોટા ખર્ચા, વ્યય, માનસિક તાણ, રોગ, કોર્ટ કચેરીના કાર્યમાં હાર અને ક્યાંક અપમાન જેવી પરિસ્થિતિનું નિર્માણ આ 12મો શનિ હંમેશા તમારા માટે થોડાક મહિના માટે કરી શકશે. માટે તમે પણ થોડા જાગૃત રહેજો, ચેતતા રહેજો. ચેતતા નર સદા સુખી એ કહેવતને અમલમાં મૂકજો તો તમને રાહત થશે, ફાયદો થશે. અંતિમ રાશિ મીન રાશિની વાત કરું તો આ મકર રાશિનો શનિ થોડાક મહિના માટે તમારા લાભ સ્થાનમાં આવશે, ફાયદો કરશે, અણધારે લાભ આપશે, સ્ત્રી મિત્રોથી લાભ કરશે, ઘણી બધી બાબતો છે. એટલે ચિંતા કરવાની બિલકુલ તમારે જરૂર નથી. આગળ વધો, જય જયકાર મેળવો, ઉન્નતિના શિખરો સર કરો અને જે પણ લાભ મળે એને ખિસ્સામાં નાખી અને થોડાક મહિના આનંદ કરો એવી મારી તમને એક શુભેચ્છાઓ, શુભકામનાઓ છે. આવો આગળ મળીએ. તેથી વાતો નહીં. બિલકુલ. મગર એક નાની વાત કરો, જે તમે વાત કરી કે ધન અને મકર કુંભના રાશિ જાતકોને થોડીક સાવધાની રાખવી પડશે, તો કોઈ ઉપાયની બી થોડી નાની વાત કરવી. ચોક્કસ. ઉપાયની અંદર તો મેં ગત શોની અંદર વાત કરી છે કે હનુમાનજીના ચરણમાં લીંબુ ચડાવવા અને ક્યારેક જરૂર પડે તો તીર સિંદૂર પણ હનુમાનજીને ચડાવવા, સુંદરકાંડનો પાઠ કરવો, શિવજીના મહામૃત્યુંજયના જાપ કરવા, આવી અસંખ્ય બાબતો છે. તે બધા પ્રયોગો જે અગાઉના એપિસોડમાં કર્યા, જે પણ તમે એને અનુસરશો તો ચોક્કસ લાભ થશે. બિલકુલ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે જે 12 જુલાઈથી બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ અને શનિને લઈને જે સવાલો હતા કે એના જે ગોચર બ્રહ્માંડમાં રાશિઓને કેવા ફળ મળશે, તો તમે ખૂબ સુંદર વાત કરી. અને 2 એપિસોડથી આપણે 12 રાશિના જાતકોનું તમે પ્રિડિક્શન કર્યું છે, ક્યાંક તમે સાવધાની રાખવાની છે એની પણ તમે વાત કરી છે. પંકજભાઈ, શોમાં હવે સમય થઈ ગયો છે આપણા વ્યુઅર ગેસ્ટને આમંત્રિત કરવાનો, અને વ્યુઅર ગેસ્ટ પણ આવી ગયા છે, તો એમના પણ પ્રશ્નો સમસ્યાનું સમાધાન લઈશું. ચોક્કસપણે લઈશું. વેલકમ. તો બિલકુલ પંકજભાઈ અને વ્યુઅર્સ, આપણી સાથે આજના વ્યુઅર ગેસ્ટ જોડાઈ ગયા છે. હું આપનો પરિચય એમની સાથે કરાવી દઉં. હેમા ગોપલાની છે, આપનું સ્વાગત છે. થેન્ક યુ. દર્શક મિત્રો, હેમા ગોપલાની આપણી સાથે જોડાઈ ગયા છે અને પોતે એક સારા યોગા ટ્રેનર છે, ઝુમ્બા, એરોબિક્સ, આજે તો ખાસ મ્યુઝિક એક મસ્તી સાથે એના એક્સરસાઇઝ પણ થતી હોય છે અને લોકો સારી રીતે એને કરતા પણ હોય છે. તો હેમાજી, તમારા પ્રશ્નો સમસ્યાનું સમાધાન તો પંકજભાઈ સાથે કરીશું, પરંતુ સૌથી પહેલાં એ જાણીશું કે જે આ કાર્યક્રમમાં તમારો આવવાની જે રુચિ છે, અથવા તો આ કાર્યક્રમ તમે ઘણા સમયથી જુઓ છો પંકજભાઈનો, તો પ્રોગ્રામમાં એવી કઈ બાબતો છે, જ્યોતિષની કોઈ વાત હોય, પંકજભાઈની કોઈ વાત હોય કે જે ઇન્ટરેસ્ટ આપણને કરતી હોય અને એમાં તમને કોઈ સોલ્યુશન સારા મળતા હોય, તો એની વાત કરી. હું એમનો ઘણી વખતથી એમનો પ્રોગ્રામ જોઉં છું અને મને એમનો પ્રોગ્રામ બહુ પર્સનલી બહુ સારું ફીલ થાય છે કે જે ક્વેશ્ચન મારા માઇન્ડમાં હોય એ જ ક્વેશ્ચનનો રિપ્લાય મને ઘણી વખત એમાં શો જોતા જોતા જ મળી જતો હોય છે અને ઘણી વખત સોલ્યુશન નીકળી જાય છે. તો હું કન્ટિન્યુઅસ એમના એપિસોડ જોતી હોઉં છું અને મને એસ્ટ્રોલોજીમાં આમ પહેલા બહુ ઇન્ટરેસ્ટ નહોતો, પણ હવે ઘણી વખત કોઈ વસ્તુ કે સામે જોઈએ અને રિઝલ્ટ મળી જાય તો એ ત્યારથી હવે મને એસ્ટ્રોલોજીમાં થોડું ઇન્ટરેસ્ટ આવ્યું છે. અને હું આમે યોગા ટ્રેનર છું, તો મારા મેડિટેશનના ક્લાસ હોય છે, ચક્રાસ, અને તો એ ઘણી વખત અમે પણ એ લોકોને કહીએ છીએ કે એ પણ અમારા ગ્રહો ઉપર પણ ઘણો ઇફેક્ટ કરે છે. જેવી રીતે સૂર્ય નમસ્કાર આપણે કરીએ છીએ ત્યારે પણ એમને કહીએ છીએ કે અમારો
12 આસન હોય છે, આખા વર્ષના 12 મહિના હોય છે, અમારી 12 રાશિઓ ઉપર એ ઇફેક્ટ કરે છે. એ રીતે અમે એમને સમજાવીએ છીએ કે 12 કલાક દિવસના, 12 કલાક રાતના, આ રીતે અમે આખા સૂર્ય નમસ્કારના 12 આસન આવી એક ગતિશીલ આસન સેટ કરેલું છે. તો એ અમારા બધા જ વ્યુઅર્સ જે રીતે અમે જોઈએ છીએ તો એ લોકોના ગ્રહ ઉપર પણ એટલું ઇફેક્ટ કરે છે. તો એ રીતે મને એવું સમજાયું કે હવે ગ્રહો ઉપર અને એસ્ટ્રોલોજી પણ આપણા ઉપર એટલો જ ઇફેક્ટ નાખે છે. એટલા માટે હવે મને થોડું આમ નોલેજ વધારે શીખવાનું છે અને હું એમાં થોડું જોતી રહું છું બધા એપિસોડ. થેન્ક યુ. બિલકુલ હેમાજી, થોડી તમે યોગાની જે વાત કરી તો તમે ઘણા લાંબા સમયથી આ પ્રોફેશનમાં છો, યોગા ટ્રેનર તરીકે ઘણા લોકોને સારા તમે યોગા ટીચ કરી રહ્યા છો. ત્યારે આજે યોગામાં તમે જે યોગા, પ્રાણાયામ, મુદ્રાઓ, આસનો અને હોટ યોગા સુધી, આજે રોપ યોગા સુધી પણ આવી ગઈ, તો યોગામાં આ જે પરિવર્તન છે એ કેટલે સુધી આવે છે? આપણે એમાં શું કરી રહ્યા છો? એમાં એવું છે કે રોજ સેમ ઓડિયન્સ પણ એ લોકોને બેઝિક તો પ્રોપર જોઈએ જ. બેઝિક વગર તો કઈ નથી. આપણે એબીસીડી શીખ્યા પછી આપણને આલ્ફાબેટ, પછી આપણને વર્ડ શીખવું પડે, સેન્ટેન્સ શીખવું પડે, તો એમાં ચેન્જીસ તો લાવવો જ પડે અને આગળ તો વધવું જ પડે. તો આજે આજકાલ ફાસ્ટ લાઈફ છે, ફાસ્ટ ફૂડ છે, તો એમાં આપણને થોડા યોગામાં ઇનોવેશન નાખવા પડે છે. કારણ કે લોકો એટલું ફાસ્ટ જીવી રહ્યા છે તો એ લોકોને એ પ્રવૃત્તિ કરાવવા માટે કંઈક ચેન્જ આપવું પડે છે. એ માટે અમારે થોડું વેરિએશન નાખવું પડે છે. બાકી કરવાની પદ્ધતિ તો એ જ હોય છે, પણ લોકો એટ્રેક્ટ થાય છે કે કંઈ નવું છે, કંઈક નવું જોઈને લોકો આવે છે અને એ લોકોને નવું મળે છે, લોકો સારું હેપી ફીલ કરે છે. અને અમારો પર્પઝ છે કે અમને બધાને હેપીનેસ આપવું છે. હા, બિલકુલ એવો જ આ એક કોન્સેપ્ટ તમારો છે ઝુમ્બાનો અને એરોબિક્સનો કે જે પહેલા એરોબિક્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતી, પણ પછી હવે જે એજ વાઇઝ લોકો નથી કરી શકતા તો અમે યોગા ડાન્સ ફોર્મ લઈ આવ્યા છીએ કે યોગાના જ આસનો પણ ડાન્સ ફોર્મમાં અને મ્યુઝિક સાથે. કારણ કે મ્યુઝિક આપણામાં જ એક એવી છે કે એ પોતાની એક થેરાપી છે કે આપણા અંદરના બધા મસલ્સ ને બધા એક્ટિવેટ થાય છે અને હેપીનેસ ફીલ થાય છે. હા, મ્યુઝિક સાંભળતા લોકો કરે છે તો લોકોને વધારે મજા આવે છે. બિલકુલ હેમાજી, હવે વાત કરીએ મુખ્ય આજની જે પર્પઝથી તમે કાર્યક્રમમાં આવ્યા છો, તો જે આપને જે કોઈ સવાલ છે જ્યોતિષને લગતો અથવા તો કોઈ બાબત પૂછવી હોય તો આપ પંકજભાઈ સાથે પૂછી શકો છો. બસ મારે એ જ પૂછવું છે કે અમે જ્યારે 7 ચક્રોને અમે એક્ટિવેટ કરાવીએ છીએ મેડિટેશન દ્વારા, એમના મૂળ બીજ મંત્ર દ્વારા, તો એ પણ આપણે શું ગ્રહો ઉપર પણ એટલું ઇફેક્ટ કરે છે? પહેલી વસ્તુ તો હેમાબેન, તમને અભિનંદન આપી દઉં, બીકોઝ તમારું જે ફર્સ્ટ નેમ છે ઇટ્સ હેમા, which is well known name Thank you. over the world, you know very well, and your name, I mean to say your surname ends with ni, so Malini, Gopalani. Yeah. That way I'm just greeting you my expression of thanks and everything, gratitude આપું છું. Thank you. So તમારે તો સફળતા તમારા નસીબમાં ઓટોમેટિકલી આવી ગયેલી જ છે. Okay. બીજી વસ્તુ કે તમે પૂછ્યું કે ભાઈ 7 ચક્રો છે આપણા શરીરમાં, ઓકે, અને આ 7 ચક્રોને ગ્રહો સાથે કઈ લેવા દેવા છે, બરોબર છે? એક તો પહેલી વસ્તુ કહીશ કે ધ હોલ યુનિવર્સ ઇઝ કનેક્ટેડ ટુ પ્લેનેટ્સ. પ્લેનેટ્સ વગર આ જગતમાં કશું થતું નથી. સો વી આર મેડ ઓફ 5 એલિમેન્ટ્સ, યુ નો વેરી વેલ, બરોબર? જળ તત્વ છે, વાયુ તત્વ, અગ્નિ તત્વ, આકાશ તત્વ અને પૃથ્વી તત્વ. સો વી આર મેડ ઓફ 5 તત્વ, અને 5 મહાભૂત તત્વ ઉપર ગ્રહોની એક અદ્ભુત અસર છે. આ એક્સેપ્ટેબલ વસ્તુ જેમાં કોઈ ના પાડી શકે એમ છે નહીં. અને આપણું બોડી પણ એનાથી બનેલું છે. અને 3 પ્રકૃતિ છે આપણી પાસે, બરોબર? પિત્ત, વાયુ, કફ પ્રકૃતિ છે, એના આધારે આપણું એક બંધારણ છે. એ પણ એના પર પણ ગ્રહોની અસર છે. જેમ પિત્ત ઉપર ગુરુની અસર છે, વાયુ ઉપર શનિની અસર છે, કફ પર ચંદ્રની અસર છે, એમ પંચ મહાભૂત તત્વો પર પણ ગ્રહોની અસર છે. તમે મારી પાસે શરીરના 7 ચક્ર લઈને આવ્યા છો અને હું તમારી સમક્ષ લઈને આવ્યો છું મારા 7 ગ્રહોને. So we have very good combination between chakras and grahas. Okay, so you know very well that we have 7 chakras in body, right from here. આપણી પાસે આ ક્રાઉન ચક્ર છે, થર્ડ આઈ છે, થ્રોટ છે, હાર્ટ ચક્ર છે, સોલાર છે, સેક્રલ છે અને રૂટ છે.
આ 7 ચક્રો બહુ મહત્વનું કામ આપણા શરીરની અંદર કરે છે. એમાં મને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે પણ જોડું હા હા એક્ઝેક્ટલી કારણ કે બ્રહ્માજીનો જન્મ નાભીમાંથી થયેલો છે હા, હા. અને ત્યાં સોલાર પ્લેક્સસ આવે છે. સોલાર પ્લેક્સસ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે સીધું Connected હોય છે. કનેક્ટેડ Yes, છે yes. અને બ્રહ્મા પણ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ચલાવે છે કારણ કે નાભી સાથે જોડાયેલું છે. Yes, yes. અને કુરુક્ષેત્રમાં બ્રહ્માજીનું મંદિર પણ છે, હા કમલ મંદિર છે, યુ નો વેરી વેલ. Lotus, હા ઓકે, પછી વિષ્ણુ જ આપણું હાર્ટ છે, જેના દ્વારા આપણી લાઈફ ચાલે છે. યસ આપણું લાઈફ ધબકતું રહે છે કારણ કે વિષ્ણુ ઇઝ કનેક્ટેડ ટુ અવર હાર્ટ. યસ બરોબર છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આપણી થર્ડ આઈ છે શિવા છે, લોર્ડ શિવા. હા શિવ ભગવાન અહીંયાથી જ્ઞાન મળે છે, અહીંયાથી આપણી થર્ડ આઈ ખુલે છે, અહીંથી પ્રીમોનિશન મળે છે, અહીંથી પ્રિડિક્શન આવે છે, અહીંથી ઇન્ટ્યુશન આવે છે, અહીંથી જ્ઞાન, આપણી જ્ઞાનેન્દ્રિયો છે, આપણી નર્વ સિસ્ટમ છે, પૂરા કનેક્ટેડ everything is connected to our third eye, and third eye is directly connected to Lord Shiva. લોર્ડ શિવા તો આપણે GOD, ગોડ, જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર, આદિ યોગા બરોબર છે ને? ફર્સ્ટ યોગી શિવ ભગવાન હા, છે. જનરેટર છે આપણા બ્રહ્મા છે, વિષ્ણુ મહેશ છે, Actually, ઓપરેટર ડિસ્ટ્રોયર. હા. સો દેટ વે GOD થાય છે. હમ. તો એ આપણા સાથે સંકળાયેલા છે. જી. હવે રાઈટ ફ્રોમ ક્રાઉન ચક્ર, તમારે તમારા 7 ચક્રોને બળવાન બનાવવા હોય મિત્રો, તો હેમાબેન તો આપણી સમક્ષ બેઠા જ છે અને હું પણ તમને કંઈક આપવા જઈ રહ્યો છું. એમના 7 ચક્રોને મારા 7 ગ્રહો સાથે જોડવા માટેની મારી તૈયારીઓ છે. એક તો પહેલું જે આપણું જે આ ક્રાઉન ચક્ર છે, રામચક્ર સાત બરોબર છે. યસ એમાં સીધી સોલાર સિસ્ટમ આવે ક્યાંથી? આપણે અહીંયા રહે છે, બરોબર. સોલાર, વોટ ઇઝ સોલાર? સૂર્ય. બ્રહ્માંડ સૂર્ય ભગવાન સૂર્ય. યસ એટલે સૂર્ય આપણા જે ક્રાઉન ચક્રની સાથે જોડાયેલો છે, બધી એનર્જી અહીંથી ના કરે, यूनिवर्सल से हम लोग અહીંથી ના કરે, हाँ, બરોબર. पूरी હવે एनर्जी का यूनिवर्सल से ही हम लोग हाँ। कनेक्ट कर रहे हैं हाँ एक्चुअली પછી આપણું આવે છે, આપણે એને થર્ડ આઈ કે આજ્ઞા ચક્ર પણ કહીએ છીએ. आज्ञा चक्र બરોબર છે. Yes. તે નવ સિસ્ટમ સાથે જોડે. નવ સિસ્ટમ સાથે કયો ગ્રહ જોડાયેલો છે? બુધ. बुद्ध भगवान Yes. બરોબર છે. બુધની પૂજા કરો, બુદ્ધિ. બુધના બીજ મંત્ર કરો. જે બુદ્ધિ આપે કુંડળીમાં જે જગ્યાએ બુધ લખેલો હોય ને, एक्चुअली हाँ કુંડળીમાં એમાં બી જે જગ્યાએ બુધ લખેલો એના પર મગનો દાણો મૂકો, પછી ફટકડી, કોલસો, મીઠું, હળદર બધું મૂકો. આ એક સાયન્સ છે. हाँ જે આલ્ફા બીટા ગામા કિરણોની એક કોમ્બિનેશન છે. અને પછી તમે બુધના બીજ મંત્ર કરો, તમારા બુદ્ધિ આવશે, તમારું જે Yes. આજ્ઞા ચક્ર છે બળવાન છે, નર્વ Activate. સિસ્ટમ પાવરફુલ થઈ જશે અને યુ વિલ હેવ સ્પેસિફિક પ્રીમોનિશન. ओके એટલે એ તમને એક ફાયદો થઈ છે. जी પછી આપણું ફ્રોડ આવે છે, એની સાથે વિશુદ્ધિ ચંદ્રમા ચક્ર. ચંદ્રમા विशुद्धि જોડાયેલો, चक्र ચંદ્રમા જોડાયેલો છે કારણ કે અહીંથી ખોખારા, અહીંથી જળ તત્વ, અહીંથી શ્વાસ, हाँ वो हमारी ग्लैंड्स को અને આ આપણું જે ચક્ર છે થ્રોટ, એને હા, એ મજબૂત તો રાખવા એ. માટે થાઇમસ થાઇરોઇડ પણ એને કહે લોકો. हाँ हाँ એનાથી આપણા શરીરનું બેલેન્સ થાય છે. Yes. સો ચંદ્ર દેટ ઇઝ ફાસ્ટ हमारी મૂવિંગ पैराथायरॉइड थायरॉइड ग्लैंड से ही कनेक्ट है हमारा TSH લેવલ એ જ હા. બેલેન્સ કરે છે એ ચંદ્ર બેલેન્સ કરે છે. ચંદ્ર બેલેન્સ કરે છે અને વિશુદ્ધિ ચક્ર એના હું બધાને કહું છું, થાઇમસ થાઇરોઇડ તમારે બેલેન્સ રાખો, ચંદ્રની પૂજા કરો, થ્રોટને બહુ સારું રાખો, Okay. ચંદ્રની પૂજા કરો, તો તમને બહુ મજા આવી જશે. હા ના ના બરોબર છે. પછી આપણું શું છે કે ફેફસાનો પાર્ટ આવે છે, હા. પાંસળીઓનો પાર્ટ આવે છે. ફેફસા તો બહુ હવે યુ નો વેરી વેલ કે લંગ્સ હવે એટલા બધા પ્રખ્યાત થઈ ગયા કોરોના બધાને, પછી. હા, લંગ્સ શીખવાડી દીધું બધાને કે- ખબર પડી શરીરમાં લંગ્સ હોય હા, છે, કે ફેફસા હોય છે. એ લોકોને ખબર પડી ગઈ કે શ્વાસ દ્વારા Because of ચાલીએ છીએ. COVID-19, people knew કે we have a big part of lungs inside. Actually. And it is very important part of the body, organ of the body. પ્રાણ તત્વ તો પ્રાણ તત્વ વિના તો બરોબર છે. પોસિબલ નથી એટલે એને શું છે કે એને તમારે જેટલું પણ બળવાન રાખવું હોય તેના પર મંગળનો પ્રભાવ જોઈએ, એને એક્ટિવ રાખવું પડે. એને સ્પીડમાં લાવવા માટે શ્વાસને જે ધમનની માફક અંદર લો બહાર કાઢો, અંદર લો બહાર, એના માટે એક જ મિનિટ કામ કરે છે એ મંગળ. હા આપણે ભસ્ત્રિકા કરીએ છીએ હા. તો એ રીતે આપણા શ્વાસ થી બહાર નીકાળ ફોર્સલી ભરો ફોર્સલી છોડો એનાથી આપણા લંગ્સ એક્ટિવેટ થાય છે અને સ્ટ્રોંગ બને છે And I found કે there are some medicines which are directly connected to મંગળ, like હોમિયોપેથીમાં પ્લાટા છે, ઓકે બરોબર છે. તો એ મેડિસિન લોકો વચ્ચે બહુ લેતા હતા, મને ARS-LV નામની મેડિસિન પણ બહુ પ્રચલિત હતી. ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ હોમિયોપેથી. મંગળ જે છે એ આ હોમિયોપેથિક દવાઓ સાથે સંકળાયેલો છે. પછી વાત આવે આપણા જે બીજા પાર્ટ છે, મેં તમને કીધું કે હાર્ટ ચક્ર સાથે આપણો Heart. જે મંગળ આપણો જોડાયેલો છે, ફેફસા સાથે જોડાયેલો છે. ફેફસા ચાલે તો હાર્ટ ચાલે, હાર્ટ ચાલે તો ફેફસા ચાલે. એ એકબીજાના પૂરક છે પૂરક છે. યસ, પરફેક્ટ વર્ડ. તમે આવી રીતે કીધું, મને ગુજરાતી નથી આવડતું, પણ મને એવું લાગ્યું મને નથી તમારી સાથે આવડતું. બેસીને તો કંપનીનો અસર છે એટલે પૂરક છે, એકબીજાના સંયોજક છે. તો એમાં તમારે મંગળની પૂજા
વધારે અમે કહીએ ને શ્વાસનો 3 જ પ્રકાર હોય, રેચક, પૂરક, એટલે યાદ છે કે હા આપણે હવે રેચક શબ્દ આવ્યો એટલે મને પેલું સોલાર પ્લેક્સસ યાદ આવે. Actually, હા. એટલે ત્યાં ગુરુનું બહુ મોટું પ્રાધાન્ય છે. ગુરુ ધ પ્લેનેટ વિચ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ અવર ડાયજેસ્ટિવ ઓર્ડર. એની તો ડિસઓર્ડરમાં આવી જાય. એટલે ગુરુની પૂજા તમે જેટલી વધારે કરો, ગુરુના બીજ મંત્ર વધારે કરો તો તમને ડાયરેક્ટ એનો લાભ મળી જાય. બસ અમે પણ એ જ શીખવાડીએ છીએ કે આપણા ચક્રાસને એક્ટિવેટ કરવા માટે એ લોકોના એક બીજ મંત્ર હોય. અને રૂટ ચક્ર આપણું જે છે એ આપણા એ રૂટ ચક્ર આપણા ગુપ્તાંગો સાથે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ અવર પ્રાઇવેટ ઓર્ગન્સ અને ધ શુક્ર વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેનેટ વિચ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ અવર પ્રાઇવેટ ઓર્ગન્સ. જી. If you want to keep your private organs okay, then you have to worship. You have to go for some particular rituals. ચોક્કસ પ્રકારના વિધિ વિધાન માટે જવું જોઈએ. જ્યાં શુક્ર સંકળાયેલો હોય, રૂટ ચક્ર આપણું સંકળાયેલું હોય. Okay. બરોબર છે? એ તો સેક્રલ છે. હા. એની સાથે પણ તમારે જે તે મહત્વના ગ્રહ શનિ છે ત્યાં વાયુ ભરાઈ રહે છે. વાયુનું બેલેન્સ કરવું પડતું હોય છે, પિત્તનું બેલેન્સ કરવું હા. પડતું હોય છે. Okay. આ બધા શનિનું બહુ મહત્વનું કામ છે. Okay. શનિ એ છે કારક કરતા મારક વધારે છે. Okay. અને રૂટ ચક્ર પહેલા એનું સ્થાન આવે છે. એટલે શું થાય કે તમે એને જેટલું કંટ્રોલ કરો, શનિના જાપ તમે વધારે કરો એટલું વધારે ફાયદો થાય. અચ્છા. એટલે આપણે આ બધા ગ્રહો સાથે તમારા તમારે લોકો કહે છે શનિ નડે છે એટલે આપણું સેક્રલ પ્રોબ્લેમમાં છે એમ. સ્વાધિષ્ઠાન ચક્ર હા. પ્રોબ્લેમમાં છે. ઓકે, મતલબ એટલે મતલબ એને એક્ટિવ કરવાની જરૂર છે. તો તમારો જે નડતો ગ્રહ હોય હા. અને તમારું ચક્ર જે કામ ના કરતું હોય, જે ચક્ર ચક્રમ થઈ જતું હોય, તે ચક્ર ઉપર અને એ કુંડળીમાં આવેલા ગ્રહ સાથે કનેક્ટેડ ગ્રહ સાથે તમે મેં કીધું ને કે ફટકડી, મીઠું, હા. હા. કોલસો, હળદર એ બધું મૂકવું જોઈએ અને Okay. ત્યાર પછી એના બીજ મંત્ર કરવા તો જોઈએ. એને કેવી કુંડળીને રીતે મૂકવાનું? You can do it very easily. I એટલે just કોઈ explain. આપણે જન્મ કુંડલી લઈ એ હા. ગ્રહ ઉપર મૂકવાનું. જન્મ કુંડળીનું તમારે A4 સાઇઝમાં એને સ્કેન કરાવી લો. ઓકે. પછી એને ગેટ ઇટ લેમિનેટેડ. પછી એને બાજુ ઉપર મૂકો પીળા વસ્ત્રમાં. ઓ. પછી પેલું ખાનું હોય મોટું થઈ હા, જાય. હા. એના પર પછી તમે આ પદાર્થો મૂકી દો. ઓકે. નમક યુનો વેરી વેલ જૂના જમાનાની અંદર નજર ઉતારવા માટે હા, હા. કામ લાગતું હતું. જૂના જમાનામાં નહીં, આજે પણ આજે પણ આજે ઉતાર થાય છે પણ એના. મને તો અનઇઝીનેસ ફીલ થતો તો નમક લઈને હા. કરી દઉં તો મને તો આજે ડેડ બોડી તેની આજુબાજુ મૂકે છે, ઇન્સેક્ટ ના આવે. એકચ્યુઅલી તો નમક હેઝ હળદર પણ great આપણે scientific value. antibiotic અત્યારે હળદર antibiotic કોવિડમાં છે. બધા હળદરનું પાણી પી પીને જીવતા હતા. કેટલી બધી વસ્તુઓ હું તમને ફટકડી છે ફટકડી લોકો ડાળી કર્યા પછી એને લગાવતા હતા. અત્યારે પણ મોદી સાહેબે હમણાં જ કીધું કે મોટી મોટી ટાંકીઓ ફટકડી નાખો તો પાણીનું શુદ્ધિકરણ થાય. હા, ક્લિન્ઝિંગ. ઇવન સ્કિન પણ ક્લિન્ઝિંગ માટે હા. ફટકડી યુઝ કરે છે લોકો. એટલે આ બધા જ જે વસ્તુની અંદર વી હેવ ધ કોમ્બિનેશન ઓફ આલ્ફા બીટા ગામા હા. જે કિરણોત્સર્ગ શક્તિઓ છે, હા. એનર્જી છે આ બધી. મતલબ ખરેખર તો શું લોકો અહીંથી અહીં દોડે, કોઈ નમ પહેરે છે, કોઈ માળા ના પહેરે ના, છે. હવે તો કેટલી બધી કોઈ- થેરાપી આવે છે. હા. કલર થેરાપી તો આપણે સનરેઝ હોય ત્યાં સુધી જ કરી શકીએ. સવાર આપણે બપોર ટાઈમે પછી સાંજ પછી અગર સૂરજ સનસેટ પછી આપણે કલર થેરાપીનો ઇફેક્ટ નથી આવતો. હા સાચી વાત. એવું મારું એક પ્રયત્ન છે હેમાબેનને અને તમને સમજાવવાનું. ના બસ મારે પણ એ જાણવું હતું તો હું એ મતલબ એ રીતે કામ કરું કે ના ચક્ર આપણા બધાના ગ્રહો પણ આટલો ઇફેક્ટ છે તો આપણે પછી ચક્રાસ માટે વધારે મહેનત કરીએ અને એને બધાને એક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ. પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને હેમાજી આપનો પણ ખૂબ ખૂબ આભાર કે યોગામાં જે સાથે ચક્રાસનમાં એની સાથે પ્લેનેટ્સનું એક કન્જક્શન પંકજભાઈએ ખૂબ સુંદર વિસ્તારથી સમજાવ્યું અને દર્શક મિત્રો આપણને પણ મજા આવી હશે કે જે લોકો યોગ સાથે જોડાયેલા છે તો યોગનું એક જ્યોતિષમાં જે કન્જક્શન છે પ્લેનેટનું એનું આજે ખૂબ સુંદર સવાલ હતો હેમાજીનો અને એમાં પંકજભાઈ ખૂબ સારા જ્ઞાન દર્શાવ્યા. દર્શક મિત્રો એ કાર્યક્રમ સમાપન તરફ છે ત્યારે છેલ્લે આપની એક પ્રતિક્રિયા લેવીએ કે અહીંયા આવ્યા પછી આપણને એમાંથી કેવું લાગ્યું આ કાર્યક્રમ? ના મને તો બહુ સરસ મજા આવી તમને મળીને. મને બહુ આનંદ થયો. I am really happy કે you could speak in Gujarati. ના હું Great પ્રયત્ન salute કરું to you છું. because starting point હા, માં તમે એવું હું કીધું કે એકચ્યુઅલી નોન try ગુજરાતી કરી છે. છું તો હું ટ્રાય કરું છું શીખવાની કે ગુજરાતી બોલી શકું. હા, હા. બિલકુલ. દર્શક મિત્રો સમય ઓછો છે અને કાર્યક્રમ સમાપન તરફ છે ત્યારે આપ પણ દર્શક મિત્રો જો આ કાર્યક્રમમાં આવી અને પંકજભાઈ સાથે આપણા પ્રત્યક્ષ કોઈ પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરવું હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ કરી અને જે તે દિવસે શૂટ હોય એ દિવસે અહીંયા હાજર રહી સ્ટુડિયોમાં આપ આ કાર્યક્રમમાં સહભાગી બની શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે
ज्योतिष शास्त्री डॉक्टर पंकज नागर।